હેલો દોસ્તો, જ્ઞાનકુટીર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં આવેલી ભરતી કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ, ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગ 4 કર્મચારીઓની ભરતી વિશે માહિતી મેળવીશું। આ ભરતીના ફોર્મ તારીખ 1-3-2021થી ભરવાના ચાલુ થઈ ગયા છે। વિદ્યાર્થી મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કઈ લાયકાતની જરૂર પડે, કઈ રીતે ફોર્મ ભરવું, કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું, તે તમામ માહિતી આપણે અહીં મેળવીશું। સૌપ્રથમ વેબસાઇટ વિશે જોઈએ તો hcojs.gujarat.government.in તથા www.gujarathighcourt.nic.in પરથી ભરી શકાશે। તો ચાલો હવે બીજી માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો એટલે કે તારીખ વિશે જોઈએ। ઓનલાઈન અરજી કરવાની શરૂ થતી તારીખ અને સમય છે 1-3-2021 બપોરે 12 કલાકથી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય છે 31-3-2021 રાત્રિના 12 કલાક એટલે કે 11:59 સુધી। ત્યારબાદ પરીક્ષા કાર્યક્રમ વિશે માહિતી જોઈએ। આ ભરતી માટે લેખિત પરીક્ષા તારીખ 18/7/2021ના રોજ યોજાશે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં કાર્યક્રમમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે। સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી। આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે। ત્યારબાદ કક્ષા કેટેગરી દીઠ જગ્યાની સંખ્યા વિશે જોઈએ તો કુલ 38 જગ્યાઓ છે, જેમાં જનરલમાં 20, એસસીમાં 0, એસટીમાં 6, એસઈબીસીમાં 9 અને ઈડબ્લ્યુએસમાં 3, જ્યારે મહિલાઓમાં જનરલમાં 7, એસટીમાં 2, એસઈબીસીમાં 3, ઈડબ્લ્યુએસમાં 1 છે, જ્યારે એક્સ્ટ્રા સર્વિસમેનમાં 8 જગ્યાઓ અને હેન્ડીકેપ માટે 1 જગ્યા છે। અનુસૂચિત જાતિના ઉમેદવારોની જગ્યા ન હોય તેથી આ કક્ષા કે કેટેગરીના ઉમેદવારોને સામાન્ય કે જનરલ કેટેગરીના ધારાધોરણો લાગુ પડશે। તેમ છતાં ફી ભરવામાં તેને રાહત આપવામાં આવશે। આ જગ્યાઓમાં સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર નામદાર ગુજરાત હાઈકોર્ટને રહેશે। ત્યારબાદ પગાર ધોરણ વર્ગ 4નું 14,800 થી 47,100 સુધીનું રહેશે। અનામત કેટેગરીમાં જોઈએ તો અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી, ફિઝિકલી ડિસેબલ એટલે કે હેન્ડીકેપ, મહિલા ઉમેદવારો, માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના કિસ્સામાં અનામત અંગે સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો, જોગવાઈઓ, નીતિઓ લાગુ પડશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જરૂરી લાયકાત વિશે જાણીએ। જરૂરી લાયકાત છે ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31-3-2021 સુધીમાં 8 પાસ કરેલું હોવું જોઈએ। વયમર્યાદા છે ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ 35 વર્ષ, જે 31-3-2021ના રોજને ધ્યાનમાં લેતા હોવી જોઈએ। ત્યારબાદ વયમર્યાદામાં છૂટછાટ જોઈએ તો સામાન્ય અને અનુસૂચિત જાતિ એના માટે કોઈ જ છૂટછાટ નથી, કારણ કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્યમાં ફોર્મ ભરવાનું છે। મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ, અનુસૂચિત જનજાતિ માટે 5 વર્ષ, એસઈબીસી એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 5 વર્ષ, ઈડબ્લ્યુએસ એટલે આર્થિક રીતે નબળા વર્ગ માટે 5 વર્ષ, ફિઝિકલી ડિસેબલ એટલે કે હેન્ડીકેપ માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। માજી સૈનિકને 3 વર્ષની છૂટછાટ છે। આ રીતે વયમર્યાદામાં પણ છૂટછાટ આપેલી છે। ત્યારબાદ પરીક્ષા ફી વિશે જોઈએ તો પરીક્ષા ફી સામાન્ય ઉમેદવારોને 300 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ થશે, જ્યારે અનામત વર્ગના જેમાં અજા, અજજા, શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, હેન્ડીકેપ, માજી સૈનિક અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 150 પ્લસ બેંક ચાર્જીસ એટલી ફી રહેશે। ફી ભરવાની રીત જોઈએ તો તમે ઓનલાઈન પેમેન્ટ મોડ કે ઓફલાઈન પેમેન્ટ મોડ દ્વારા ફી ભરી શકો છો। ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું જોઈએ તો આ પરીક્ષા તારીખ 18/7/2021ના રોજ
સંભવિત તારીખ છે તે દિવસે લેવાશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ 100 પ્રશ્નો તથા કુલ 100 ગુણની રહેશે. 2. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. દરેક ખોટા ઉત્તર દીઠ 1 થી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો છે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ હવે આપણે જોઈએ તો અભ્યાસક્રમ આ મુજબ રહેશે, જેમાં ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને રોજબરોજની ઘટનાઓ એમાંથી પૂછાશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ અને અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ અને અનુસૂચિત જનજાતિ, સાશય પ એટલે કે શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ફિઝિકલી હેન્ડીકેપ, માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા 45 ગુણ મેળવવાના રહેશે. અનુસૂચિત જાતિના ઉમેદવારોએ 50 ગુણ એટલા માટે મેળવવાના છે કેમ કે તેની જગ્યા ન હોવાથી તેમણે સામાન્ય વર્ગના ઉમેદવારોમાં ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. હવે વધુ માહિતી મેળવવા માટે તમે ગુજરાત એસસી એટલે કે હાઈકોર્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો અથવા અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે ડિટેલ વિશેની PDF ફાઇલ આપેલી છે, તેના આધારે પણ તમે માહિતી સંપૂર્ણપણે મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. આવી બીજી ભરતીઓની માહિતી આપણી ચેનલ પર જલ્દીમાં જલ્દી મૂકવામાં આવશે. અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી અને નિહાળતા રહો એવી નમ્ર વિનંતી.